નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. પાટણ જિલ્લામાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતી 1200 થી વધુ આશા વર્કરો અને આશા ફેસિલિટેટર બહેનોને આરોગ્ય તંત્રએ છેલ્લા 9 માસથી પગાર વધારો ચૂક્યો ન હોવાથી ગુરુવારે તેમણે પાટણ કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. મહિલા શક્તિ સેનાના અગ્રણી ચંદ્રિકાબેન સોલંકીએ 15 દિવસમાં આશા બહેનોને પગાર વધારો નહીં મળે તો તેઓ કલેક્ટર કચેરી ખાતે ભૂખ હડતાળ પર બેસશે જેવી જિલ્લા આરોગ્ય અધિકારીને ચીમકી આપી હતી. ગામડાઓમાં આરોગ્ય વિભાગના પાયાનું કામ કરતી આશા વર્કર બહેનો અને આશા ફેસિલિટેટર બહેનોને સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આશા વર્કર બહેનોના પ્રોત્સાહન રકમમાં દર મહિને ₹2500 અને આશા ફેસિલિટેટર બહેનોને પગાર વધારો જાહેર કર્યો હતો, પરંતુ 1 એપ્રિલ 2023 થી એટલે કે છેલ્લા 9 માસથી આરોગ્ય તંત્રએ પગાર વધારો ચૂક્યો ન હોવાથી ગુરુવારે આશા બહેનોએ મહિલા શક્તિ સેનાના નેજા નીચે પાટણ કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શિત કરી પાટણ કલેક્ટરને આવેદન આપ્યું હતું. 15 દિવસના પગાર નહીં ચૂકવાય તો પાટણ જિલ્લા સેવા સદન ખાતે ભૂખ હડતાળ ઉપર ઉતરવાની ચીમકી આપી હતી. બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત પાટણ.